તો ગાઈસ કેમ છો બધા આપણા મિની બ્લોગમાં સ્વાગત છે તમારું અને આપણે આવેલા છે આજે કારખાને આપણા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં હોય કેટલા હીરા ભણાવ્યા ભણાવેલા છે કરે તાલ હે બરાબર ચાલો ગાઈસ આપણે હીરા પૂરા કરી દીધા હવે આપણે જઈશું બીજો લોટ લેવા તો મિત્રો આપણે ખાવાનો ટાઈમ થઈ એટલે હીરા લઈ દઈએ પછી આપણે જઈશું નડે હાથ પગ ધોવા તો મિત્રો આપણે આવી જાય નડે હવે આપણે હાથ પગ ધોઈએ પછી બેસીશું બધા મિત્ર જોડે જમવા આ શિવમાં આવી ગયો હવે આપણે ખાઈશું બધા હોય ચાલો બધા પોતપોતાનું ટિફિન કાઢો બહી જાવ અહીંયા આપણે બહી જા ખાવા પણ આવું 2 જણા છે હમણાં એક જણાની લાડીને આની લાડીની હમણાં મજા લઈ આવો નહીં લાગતો આવું કરાવેલા તારું હું આબરૂ જતું રહેવા અને રવિદાસ ને એવા ભારી સેટા બૈહા મારાથી વિરોધ મેં આવી જાય કાલે તું પકા ગયો હું મેં કીધું રીંગણા ટામેટા છે એ આ તો નકર રાંધ્યાની નહીં લાડી વેગી લાડી મવે ની કે હાથ છે રવ આખલા પેલું શું કહેવાય ગુવારે કાઢ્યા ખાલું ચાલુ કરી લે ખુલા બાકા તો કેટલી હરડાવે થોડું ખાલતો લા તો ફાઇનલી મિત્રો આપણે ખાઈ લીધું હવે પાણી પીવા જઈશું મિત્ર જોડે ખાવાની કંઈક અલગ મજા આવે લેલા લેલો એવું કરલા તો મિત્રો ટિફિન આમ એટલા માટે થયું કે સવારે પાછું આપણે ભાત બનાવી લાવવું જ પડે खाना तो बहुत अच्छा लगा लेकिन तुम काम तो मुझे साफ करवाते हो इसलिए मैं चला जाता हूँ ये गिर गया कुछ तेरा भूल गया बाहर धोई लाव जाए के बाहर धोई लाव जाए अब हमारा रविदास हुआ बाजी रहो पाथर बाजी रहो गोदड़ी पाथेरी आए हैं यार तुम तो मेरा गोदड़ा ले जाते हो मैं कहाँ सोऊं यार सो जा ઉઠતો નહીં હમણાં આગે તો મિત્રો બપોર પછી અમે ઘરે જઈએ છીએ કેમ કે હીરા ફારે તૂટે એટલે હરણ કાઢી દીધી ને આપણે જવાનું છે લગ્નમાં તારે લગ્નમાં જવાનું છે ને મારે ભજનમાં જવાનું છે તારે કઈ જવાનું છે ભજનમાં અલા હમણાં એવું કેવું ભજન લા અલા પછી અલા પછી હું છું કિરણ પછી હાવ દા ચા વાળો માણસ છે ચા વાળો અને પૂછ્યો ને એટલે હા ચા વાળો માણસ છે કયો ચા વાળો ઈયો હા પરમ દિવસે એની લાડી લાવ્યા પાછળ વાળી જોડી કમ્પ્લીટ લાગે ખરી હા એને મૂકે છે બાકા ચીકી તો ચાલો મિત્રો હવે આપણે જઈએ હરણ કાઢી દીધી કેમ કે હીરા ફારે તૂટવા બાજીરા ભાઈ જોરા મેં આગે હે તમારી ગાડીમાં ગાડી ની લાવ્યો મેં આજે ચાલ મેહોલ ચાલો હવે આપણે જઈએ બીજા કારખાને અલા રોયો શેર ગન ટ્રાફિક રવને હાય કોના કારખાને જવા આપણે તો મિત્રો માર્કેટમાં તો ડાયરેક્ટ શોર્ટકટ લઈ લીધી આપણે બોડેલી રોડ પર કેમ કે આપણે એક મિત્ર કારખાને બેલો છે ત્યાં જવાનું છે કારખાનું જોવા માટે એટલે બધા મિત્રોને આમ જઈએ તો ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા આ છે મારો ભાઈ અને આ છે પાછળ આવે છે રવિદાસ મિત્ર આપણો નાઈમ ભાઈ છે આપણો મિત્ર હવે ઉપર ચડીએ આપણે અને देखिए કેવું दूसरा कारखाने चलो झगड़ा करके आया है मैं शॉर्टकट ले लें 500 आए उधर जाना है हाँ उधर तो मित्रों મને એટલી બધી મજા આવે એવું લાગતું નહીં પણ ચાલો અંદર એક આટો દેખી લઈએ
તો મિત્રો થોડી વાર અમે પછી બે અને આપણો મિત્ર કે કંઈ એટલું બધું મજા આવે એવું લાગતું એટલે આપણે જઈશું પાછા બીજા મિત્રના કારખાને. હજુ બીજા કારખાને આપણે જવા ગયા? હજુ બીજા કારખાને જવા ગયા? હા ચાલ હજી એક બીજી આટો મારીએ. કેવું રહું બરાબર ને? તો આપણા મિત્રોનું કારખાનું ખાવું ને એટલે આપણે પાસે બજારમાંથી શોર્ટકટ લીધી. હવે આપણે જઈશું સડીવાસના ચોકડી ઉપર. આપણે પહેલી વાર આવ્યા આવી જવાનું કેવું લાગે? અને આપણે પૂકી જાય બીજા મિત્રના કારખાને, કેમ કે હવે આપણે અહીં નજીક છે એટલે અહીં બેવું પડશે અને આપણે ચંપલ કાઢીને અંદર જઈશું. તો ફાઇનલી ગેસ આપણે આવી જાય અંદર ઓફિસમાં. ના હશે આપણે ઓફિસ એટલામાં મંગાવી લીધા આપણા માટે છે ચા. એટલે આપણે મૂકી બાકા ચીકી પછી એટલે એક હીરો 200 વાળો. હા ચાલ હા આપણે એક હીરો 200 વાળો ક્યાંથી ના દેખવા જઈએ મય. તો મિત્રો આ લોકો કાં છે 200 વાળા છે હીરાને આપણને એક તે 5-6 મહિનાથી જાય એવા છે. અને એટલામાં આવી જાય આપણે કાકાનો છોકરો, એનું નામ છે શિવમ. કેમ કે અમે બધા જોડે જ કારખાને બેહવાના છે. મિત્ર એવો ને કારખાનું સેટ કર્યું પાછા નીકળી જાય ઘરે, કેમ કે લગ્નમાં જવાનું છે આપણે. વહેલા આવતો દરેક મને ભૂખ લાગી રહી. હા કે આ જુનવાણે છે નિહારે વેલો. હા કાં રીજે લડા? હે કાં રીજે લડા? તો ફાઇનલી ગાઈસ આપણે પૂગી જાય લગનમાં અને ગાડી પાર્કિંગ મૂકી દીધી અને હવે જઈશું જમવા. પહેલા તો આપણે જમવાનું લીધું આયરી આપણે ડીશ. તો ફાઇનલી ગાઈસ આપણે બેસી જાય જમવા અને મિત્રો જોડે બહેન ખાવાની મજા જ કઈ અલગ આવે. આયો એક કી બુંદી આલેલા ખાધું આમું ખાઈને તરત આમને માવાનો નશો કરવા જુએ કરા. તો મિત્રો ગરમટી લાવવાનું ચાલુ છે, આપણે જઈશું જોવા. ચાલો મિત્રો હવે જઈએ છીએ ઘરે. તો ફાઇનલી મિત્રો આપણે પૂકી ગયા ગામમાં અને ગામનું નામ અમારું છે કાકણપુર. તો ગાઈસ આપણે પૂકી ગયા ઘરે. તો આપણો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક ફોલો કરી દેજો અને આપણા પેજને ફોલો કરી લેજો. મિલેંગે છે એક ન્યૂ બ્લોગમાં.